हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। तो आज नवा ब्लॉग में તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો જો આપણે નહીં લીધું છે, હવે નહીં બેઠા છે અને સેન્ડી ચા અને રોટલી બનાવશે તો એ ખાઈને પછી આપણે જશું નીચે, કારણ કે ગાડીમાં જ આવશે પક્કલ લેવા માટે। અને પક્કલ લઈને આવીને આપણે જે બાથરૂમની એક ચકલી છે એના થોડુંક પાણી લીકેજ છે તો એ ચકલીને રિપેરિંગ કરી છે। તો મિત્રો આગળ વિડીયોમાં ચલો મિત્રો, હવે ચા થઈ ગઈ ગરમા ગરમ, પીવે તો આવી જાઓ। તો આપણે ચા પી લઈએ અત્યારે અને પછી આપણે એક મિશન ચાલુ કરવાનું છે, ચકલી રિપેરિંગ પ્લમ્બર, બરાબર। ચલો મિત્રો, ચા પીવો તો આવી જાઓ। કઈ છો, મારી મમ્મી કપડાં ધોવે છે એવું સારું। મિત્રો અત્યારે કરું છું ચકલી સામે, કારણ કે જે આ અંદરનું જે વાઇસર છે ને એ વાઇસર ખરાબ થઈ ગયું હોય અને આપણે એક આ બીજું વાઇસર નાખવાનું હોય, કારણ કે શું ચકલીમાંથી પાણી જાય એટલે ખોટો પાણીનો બગાડ ના થાય। કારણ કે શું રાત્રે બી ચાલુ રહે એટલે લોકોને ધ્યાન રાખવું કે પાણી ટપકતું હોય એને બંધ કરાવવું। અને જો આ રબર છે ને એ ખરાબ થઈ ગયું એવું, હા, એટલે એની જગ્યાએ આપણે આ બીજું રબર નાખી દેવાનું, એટલે જે પાણી જતું હોય ને એ જાય નહીં, બરાબર। રિપેરિંગ કરો ને, રિપેરિંગ જ કરું તાજું કરું। આમાં બધું આ પાણી અત્યારે આવડે કરો તમને, હે આવું આવડે જાતે? હવે જાતે જ કરવાની મજબૂરી, બરાબર। બોલો કારીગર ને બોલાવા, કોઈ આપણે કારીગર જ છે ભાઈ, કોઈનું બોલાવો નહીં, આપણે જાતે કારીગર, બધું આવડે, સમજ્યા? જો આ બધું હે, બરાબર। ચલો આ પેલા આ ચકલીમાંથી આપણે પાણી નીકળતું હતું, હવે ટોટલી આ પાણી બંધ થઈ ગયું ત્યારે, કારણ કે એની અંદર એક રબર આવે છે, 10 રૂપિયાના 4 રબર આવે। રબરની કિંમત નહીં, પણ ખોટો શું પાણીનો બગાડ થાય ને એટલા માટે। તો મિત્રો ગમે તેના હોય તો ખાલી ચકલી નવી નહીં લાવવાની, એની અંદર રબર આવે છે, એ ખાલી રબર નાખી દો ને એટલે તમારું પાણી ટપકતું બંધ થઈ જશે, તો ખોટો પાણીનો બગાડ ના થાય મિત્રો, એટલે આ ધ્યાન રાખજો। મમ્મી ને પપ્પા બે હા કાબરી એવું કેટલું ખાવું તો એવું બહુ દીક લાગે, મસ્ત કાલ લાગે દેશી કાકડી, મજા અંદર લીંબુ નાખી મસાલો નાખ્યો હોય, ચાટ મસાલો નાખી તો ખાવું જ જોઈએ જોડે, સરસ લાગે બહુ વધારે। ચલો ગાઈસ ખાઈએ તો મસ્ત દેશી કાકડી, એમાં ટિફિન ભરદાળ આવે। અને જાવ નોકરી હોય ત્યારે કરું શાક રોટલી એવું। આજે શેનું શાક બનાવ્યું છે તમે? આજે બનાવ્યું સેવ ને ડુંગળીનું શાક ને રોટલી, સેવ મસાલા હે ને। હવે ફટાફટ મારું ટ્રીપ બતાય, જો મારા કપડા બી ધોઈ દીધા છે, આમ તો વાસણ બી હસી જશે, બહુ તીખું હવે લાગે। ખાલી નાવ આ જાય એટલે કચરા પોતાને નાવાનું બાકી રહે। પપ્પાને બહુ તીખું લાગે હે પપ્પા? વળ ખાવા આલો તમને નાખવાની ટિફિન બતાય ફટાફટ। રોટી બી ભરું જાય છે, મોય તો આવો સેવ ને મસાલા ડુંગળી તમે જે કહેતા હોય તે। જો કઈ કપડાં સુકાઈ ગયા છે, હવે કપડાનું કામ પતી ગયું છે અને વાસણ બી પતી ગયા, હવે રસોડું પણ સાફ થઈ ગયું, બધું એકદમ કમ્પ્લીટ। હવે ટિફિન ભરવાની તૈયારી કરું છું, હવે ગયા છે પપ્પા નોકરી। તમારા બ્લોકમાં આગળ તમે બન્યા રહેજો। જોરદાર ભાઈ વરસાદ અંધાર્યો હોય, પાછળની સાઈડ તમે જુઓ એટલું બધું કાળું ડુંબર થઈ ગયું છે ને કે હવામાન બી આમ 10 મિનિટ પહેલાં જોરદાર ગરમી હતી અને હવે ઠંડક થઈ ગઈ તાપની અંદર। કાલે એવું તો પણ કાલ તો વરસાદ ના આવ્યો, પણ આજ તો અત્યારથી હવામાન બહુ ખરાબ થઈ ગયું है लागे, કારણ કે गाजे से वो और तो वरसाद कदाच આવશે એમ। गाइस सब मैं आ गया हूँ अपने सरखेज महालक्ष्मी एस्टेट में, जो अपने गोल्ड वाला रमेश भाई के गोडाउन में आ गया हूँ। तो क्योंकि मेरे को अभी घर के लिए गोल्ड चाहिए, तो अभी मैं गोल्ड लेने के लिए आ गया हूँ। तो इसके वहाँ सब क्वालिटी के गोल्ड मिल जाएंगे, देसी यहाँ सब अलग अलग है। तो अभी मैं यहाँ गोल्ड लेने आया हूँ, तो अभी घर के लिए गोल्ड ले जाऊँगा, क्योंकि यहाँ रेट भी सस्ता है और गोल्ड भी अच्छा है। यहाँ महाराष्ट्र सांगली से आता है, तो क्वालिटी भी अच्छी है। जिसको लेना हो तो यहाँ सरखेज में आ जाना, रमेश भाई के गोडाउन में।
સરખેજમાં તો કારણ કે ગાડીમાંથી નીકળતા હું પલળી ગયો હું કારણ કે દિવસની ગરમી જેટલી હતી તો બહુ જોરદાર વરસાદ આવી ગયો 15-20 મિનિટ વરસાદ આવ્યો પણ બાકી જોરદાર આવી ગયો વરસાદ એમ જો અત્યારે ચાલુ જ છે ખરેખર બહુ વરસાદ સારો આવી ગયો એમ ચલો હવે અહીંથી નીકળીને હવે જશું હવે સ્ટેજમાં જે ઘરે તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો જોવો ગાઈસ કોણ ભાભી શાક શેનું બનાવ્યું અને બીજું શું બનાવશો હવે હા તો બનાવવાના જ હોય ને વરી એટલે 7 વાગે હવે 7:30 થાય ખાવામાં કેટલી વાર એ 7 વાગે શું હા તો બી એ તો પોર બનાવજો તો ભાઈ પોર પોરની પરાર બનાવજો તો ભાઈ હા હારું હાલો બે ગયા છે જોરદાર ભાઈ વરસાદ આવ્યો બાકી આજ બપોરે કારણ કે બપોરની ગરમી એટલી જોરદાર હતી ને અને 5 વાગે ચાલુ થઈ ગયો ખરેખર 20 મિનિટ વરસાદ આવ્યો જો એવો વરસાદ 1 કલાક આવ્યો ને ભાઈ તો ખરેખર પાણી કરી નાખે અને અત્યારે બી ગાજે જ છે અને વીજળી બી થાય હવે કદાચ આગાહી તો છે 27 તારીખ સુધીની પણ ગામડે ના આવે સારું કારણ કે ગામડે હજુ કોઈ બિચારા વાયુ નહીં ખોટું બગાડ થાય અમદાવાદમાં ભલે આવતો ગામડાવાળાને જરૂર નહીં અત્યારે કારણ કે હજુ ખેતીનો કોઈ ભરોસો નહીં અત્યારે કારણ કે હજુ વાયુ જ નહીં ખેતરમાં ઘાસ જ એટલું ઉગ્યું હોય ના આવે તો સારું ચલો મિત્રો હલો મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને પૂરેપૂરો સપોર્ટ કરજો ગુડ નાઇટ જય માતાજી